નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા મહેસૂલ વિભાગમાં થઈ રહેલી ગેરરીતિઓના મામલે મુખ્યમંત્રીને તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે તમામ લોકોના જે નિવેદનો છે તે સામે આવી રહ્યા છે. તેવામાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું પણ નિવેદન સામે આવ્યું છે. 135 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારે પ્રતિક્રિયા આપી છે. હાલમાં રેવન્યુ વિભાગના અધિકારીઓએ પોતાના હોદ્દાને રૂપિયા કમાવાની ફેક્ટરી બનાવવાના આક્ષેપ આક્રોશ સાથે સાવલી તાલુકાના સામતપુરા ગામે પણ ખાસ કરીને ખેડૂત વિધવાઓને ટાર્ગેટ કરી અધિકારીઓની મિલીભગતથી બોગસ ખેડૂત બન્યાની ફરિયાદ ખેડૂતોને સાથે 6 મહિના પહેલા રાખી કરી હતી અને જે તે સમયના કલેક્ટરને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા કહ્યું હતું અને સરકારને જવાબદાર અધિકારી સામે લાલ આંખ કરી સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. હાલમાં અમારા જે સિનિયર ધારાસભ્ય આદરણીય યોગેશ કાકાએ જે મહેસૂલ વિભાગની વાતને લઈને માન્ય કલેક્ટરશ્રીને પત્ર લખીને જે અત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં થઈ રહી ગેરરીતિઓ અને અત્યારે જે ચાલતી પરિસ્થિતિને વાકેફ કરી અને જે તપાસ માગી છે એ તપાસને હું પૂરેપૂરું સમર્થન આપું છું. સાથે સાથે મારે એટલું કહેવું છે કે જે બોગસ ખેડૂતો કરવાની વાત જે યોગેશ કાકાએ કરી છે, બોગસ ખેડૂતોની વાત 6 મહિના પહેલાં મેં મારા સાવલી તાલુકાની અંદર સામતપુરા ગામના ખેડૂતો એના માત્ર વિધવા બહેનોને ટાર્ગેટ બનાવીને જે બિચારા અભણ છે, વિધવા છે, એમને ખબર પણ નથી કે એમની જમીનની અંદર કોઈ અન્ય લોકો ખોટી રીતે ઘૂસી ગયા છે, તો એ લોકોને ટાર્ગેટ બનાવીને જે બોગસ ખેડૂતો બન્યા છે એના માટેની પણ મેં જે તે ટાઈમના અમારા કલેક્ટર ગોડ સાહેબ જો તપાસ માગી હતી અને એ તપાસ પરિપૂર્ણ પણ થઈ ગઈ છે. તપાસની અંદર FIR પણ થવાની છે. પણ મારો આગ્રહ એક જ છે કે FIR માત્ર ખેડૂત બનનાર અને માત્ર વચેટિયાઓ જોડે ના થાય, પણ જે તે સક્ષમ અધિકારી જેના આ બોગસ ખેડૂતો બનાવવામાં જેનો પોતાનો પાવર વપરાય છે, જે ઓથોરિટી છે, એવાને ફરિયાદી આરોપી બનાવે અને ફરિયાદી સરકાર બને કે ભાઈ આવા કૃત્ય જે પણ કરી છે હાલના અધિકારી જે તે અધિકારી પર ફરિયાદ દાખલ કરે જેના ખોટું કર્યું છે અને આવું કરવું જોઈએ. એનું કારણ કહું છું કે કાયમ માટે નાના કામોની અંદર નાના વ્યક્તિઓને નિયમો બતાવીને ધર્મના ધક્કા ખવડાવવાનું કામ જ્યારે અધિકારીઓ કરતા હોય અને આવા મોટા મોટા સ્કેન્ડલો જ્યારે આપણી સામે આવતા હોય ને જ્યારે આ સ્કેન્ડલ આપણે જોઈએ છે કે કઈ રીતે થઈ, એમ તો નિયમની વાત છે, એમ તો કાયદાની વાત છે, તો આ બધા કામ કેવી રીતે થઈ ગયા અને નાના વ્યક્તિઓને નિયમ લાગુ પડે અને મોટા લોકોને નિયમ લાગુ ના પડે એ વસ્તુ વ્યાજબી નથી. આ અમારા સરકારની છબી બગાડવાનું કામ અધિકારીઓ કરતા હોય ત્યારે હું તો જે હમણાં જે ભૂતકાળની અંદર પણ લોકોના જીવ ગયા છે એની અંદર પણ જો અધિકારીઓએ કાળજી રાખી હોત અને આ લોકોએ જો એમનો ખોટો ઈરાદો ના રાખ્યો હોત અને સારું કામ લીગલી બધું કાયદેસરનું કર્યું હોત તો આ મોટા કાંડો પણ ના થયા હોત. એટલે મારી તો સરકારમાં એક જ માગણી છે કે હવે આવા કોઈ અધિકારીઓને પણ ચલાવી ના લેવાય અને હવે પણ અત્યાર સુધીને આપણે બોલતા આવ્યા છે. હું તો કાયમ કહેતો આવ્યો છું કે ભાઈ આ બધી વસ્તુ થતી આવી છે અને આ વસ્તુને રોકવી જોઈએ. હું હજુ પણ મારી વાત માન્ય મુખ્યમંત્રીશ્રીને હું મૂકું છું. મને વિશ્વાસ છે કે મારી સરકારની અંદર ખૂબ આ વખતે લાલ આંખ કરીને અધિકારીઓને સીધા કરવાની વાત કરશે અને આ બધા અધિકારીઓની વાત નથી, પણ જે અધિકારીઓ ટેવાઈ ગયેલા છે, જે અધિકારીઓ માત્ર ને માત્ર એના ફરજને પૈસાનું એક ફેક્ટરી બનાવી દીધી છે પૈસા કમાવાની, એ લોકો માટેની વાત છે. એટલે હું તો અધિકારી હોય કે પદ અધિકારી હોય, જ્યાં કંઈ ખોટું થતું હોય ત્યાં એમને ખુલ્લા પાડવા જોઈએ એવી મારી આ રજૂઆત છે.